સુરત પાંડેસરામાં નજીવી બાબતે મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી હોવાનો બનાવ બનવા પામ્યો હતો, જ્યારે પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી તપાસને તેજ બનાવી હતી. સુરત પાંડેસરામાં નજીવી બાબતે મિત્રએ જ મિત્રની હત્યા કરી દેતા ગણતરીના કલાકોમાં જ આરોપીને પાંડેસરા પોલીસે ઝડપી તપાસ શરૂ કરી હતી. પાંડેસરા વિસ્તારમાં વેદનગર પ્રેમનગરમાં રહેતા બે મિત્રો વચ્ચે નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક મિત્રએ બીજા મિત્ર પર ચપ્પુથી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. મૃતક અમોલ અને આરોપી સની બંને સલાબતપુરા વિસ્તારમાં જમવા ગયા હતા. આ દરમિયાન અમોલ પોતાના મોટા ભાઈને લેવા માટે સનીને ત્યાં જ મૂકીને કહ્યા વગર નીકળી ગયો હતો. આ વાતનું મન દુઃખ રાખીને ગુસ્સામાં આવી આરોપી સનીએ અમોલની છાતીના ભાગે ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી દીધા હતા, જેથી ગંભીર ઈજાઓ થવાના કારણે અમોલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો પાંડેસરા પોલીસને ઘટનાની જાણ થતા જ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યારા આરોપી સનીને ઝડપી લીધો હતો. આગળની તપાસ સાથે હાલ પોલીસે આરોપીની સઘન પૂછપરછ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી સામે આવી નથી, જ્યારે પોલીસે હત્યારાની વધુ પૂછપરછ શરૂ કરી હોવાની પણ વિગત મળી હતી. ગઈકાલે સાંજે પાંડેસરા વિસ્તારમાં વેદનગર પ્રેમનગરમાં રહેતા બે વ્યક્તિઓ અમોલ અને સન્ની નાઓ સાંજે સલાબતપુરા વિસ્તારમાં જમવા ગયેલા હતા અને અમોલને કોઈપણ કારણોસર મોટાભાઈને લેવા પરત આવવું પડેલું અને પોતાના મોટાભાઈને લેવા અહીંયા આવેલો દરમિયાન સન્નીએ ઉશ્કેરાઈ જ ગયેલો અને પોતાને ત્યાં મૂકીને કેમ આવી ગયેલ છે તેવી રોષથી લાગણી ભડકી ઉઠે, જેના આધારે આવીને સલાબતપુરાથી સીધા તેણે અમોલ પર છરી વડે હુમલો કરેલ અને છાતીના ભાગે વાગતા વાઇટલ પાર્ટ પર ઈજા થતાં અમોલનું મૃત્યુ થયેલ છે. બનાવનું કારણ સડન પ્રોવોકેશન છે અને પોતાને ત્યાં મૂકીને તેના ભાઈને લેવા આવેલો જેને દ્વેષ રાખી અને આરોપીએ તેના પર બદલાની ભાવનાથી હુમલાનો પ્રયત્ન કરેલ અને હુમલામાં તેનું મૃત્યુ થયેલ છે. સાહેબ, આ બંને આરોપી એકબીજાના પરિચિત છે અને બંને આરોપીઓનો પૂર્વ ઇતિહાસ એકબીજાના ખૂબ લાંબા સમયથી મિત્ર છે. બંને ભેદવાડ પ્રેમનગર ખાતે ઘણા સમયથી સાથે રહે છે અને ખૂબ નજીકના મિત્રો હતા અને જે પગલું ભરવામાં આવ્યું તે પોતાના મિત્રના પોઝિશન ભાવ પર કે શા માટે મને મૂકીને કીધા વગર નીકળી ગયું એવા ભાવ સાથે તેણે હુમલો કરેલ, જે મૃત્યુમાં નિપજેલ છે. અને પાંડેસરા પોલીસને જેવી પણ ખબર પડી તેવી તાત્કાલિક તેને કાર્યવાહી કરેલ છે અને ખૂબ નજીકના ભવિષ્યમાં એટલે કે ગણતરીના કલાકોમાં જ આરોપીને ડિટેન કરી લેવામાં આવેલ છે. આરોપીને પોલીસને લાવવામાં આવેલ છે. તેની પૂછપરછ ચાલી રહેલ છે અને પૂછપરછ બાદ તેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે અને શું મારવામાં આવ્યું હતું સાહેબ આને? હાલ કોઈ બીજા વ્યક્તિની સામેલગીરી નજરે આવેલ નથી, છતાં ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. એમાં જે પણ હશે તે ખુલાસો થશે અને ચપ્પુ વડે તેને હુમલો કરેલ છે, જે છાતીના ભાગે વાગેલ છે. કોઈ ગુનાહિત ઇતિહાસ છે બંનેનો મરણ જનાર અને આરોપીનો? હાલ પૂરતું ધ્યાને આવેલ નથી, પરંતુ તેનું ઈ ગુજકોપમાં તેમજ અન્ય એસજીઆઈ NSI દ્વારા પણ ચેક કરીને જો કોઈ ભૂતકાળ ઇતિહાસ હશે ગુનાહિત તો તેને આનુષંગિક પગલાં લેવામાં આવશે.